કન્યા કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત મોડાસામાં 4 દિવસીય ભવ્ય બાળ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। દરરોજ બાળકોને રસ પડે તેવી સંસ્કાર અને કૌશલ્યનો વિકાસ થાય તેવી અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાયત્રી પરિવાર દ્વારા મોડાસાની ચાણક્ય વિશ્વવિદ્યાલય ખાતે બાળ ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ ગુજરાતના સંયોજક કિરીટભાઈ સોની દ્વારા દીપ પ્રજ્વલિત કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારાએ આશીર્વચન ઉદ્બોધનમાં કહ્યું કે બાળકોને મા બાપ દ્વારા ઉછેર તથા શાળામાં શિક્ષકો દ્વારા અભ્યાસ ઉપરાંત બાળકોના મા બાપના સાચા સંતાન, સમાજના ભાવિ શ્રેષ્ઠ નાગરિક, રાષ્ટ્રના સાચા સેવક તથા શ્રેષ્ઠ માનવીય ગુણોનો વિકાસ થાય એ માટે વિશેષ સંસ્કાર સિંચન અને કૌશલ્યના વિકાસ હેતુ ગાયત્રી પરિવાર દ્વારા કન્યા કિશોર કૌશલ્ય અભિયાન દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ 4 દિવસીય બાળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ચાણક્ય વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરું છું। અહીંયા ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત બાળ ઉત્સવનો કાર્યક્રમ ચાણક્ય વિશ્વવિદ્યાલયમાં આયોજિત કરવામાં આવ્યું હતું। અહીં બાળકોને મનોરંજન, વ્યક્તિત્વ વિકાસ, સંસ્કાર વગેરેનું ધ્યાન આપવામાં આવ્યું હતું। ગાયત્રી પરિવારના સભ્યોને ખૂબ સખત મહેનત કરીને બાળકોનો વ્યક્તિત્વ વિકાસ થાય તે માટે ખૂબ પ્રયત્ન કર્યો હતો, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। હું મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા જે 4 દિવસનો જે બાળોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં આજે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત થયો હતો। ગાયત્રી પરિવાર દ્વારા ખૂબ સુંદર મજાનું બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટેનું અને એમને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે 4 દિવસીય શિબિર હતી અને શિબિરના અંતિમ દિવસે મારે બાળકોને પ્રોત્સાહન મળે તે પ્રકારની વાતો કરવાની હતી। તે અવસર મને પ્રાપ્ત થયો। ગાયત્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। ગાયત્રી ચેતના કેન્દ્ર કન્યા કિશોર કૌશલ્ય અંતર્ગત અહીંયા સરસ મજાનો ચાણક્ય વિદ્યાલયની અંદર સમર કેમ્પ એટલે કે એનું અમે નામ આપ્યું છે બાળ ઉત્સવ। બાળ ઉત્સવ કરવા પાછળનું કારણ કે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, બાળકોની અંદર સંસ્કારોનું જે ઘડતર કરવાનું છે અને અમારા આજના જે મુખ્ય મહેમાન છે સાગરભાઈ, એમને કહ્યું હતું કે ધાર કાઢવી ખૂબ જરૂરી છે અને આ ધાર છે એ આવા બાળ ઉત્સવો થકી અમે કાઢીએ છીએ। આ 24 થી 27 તારીખ સુધી અહીંયા ચાણક્ય વિદ્યાલયની અંદર આ બાળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અને જેની અંદર અમારા મેન્ટર, સંયોજકો, શિક્ષકો મારફતે બાળકોને સરસ મજાનું ભાથું પીરસવામાં આવ્યું અને આ બદલ અમે આ બાળ ઉત્સવ થકી સૌ વાલીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમના બાળકોને આ બાળ ઉત્સવમાં મોકલ્યા, એ બદલ ખૂબ ખૂબ આભાર।